રાજશ્યામાજીના લાડ પ્યારથી મારા પ્રાણનો નાથ કહે છે. દેવ સ્વરૂપ એવું છે કે મારા પ્રાણનો નાથ છે. ફરીથી યાદ કરીશું શ્રી રાજશ્યામાજી. પ્રાણાધર સુંદર સાતજી ધમધની આપણને 400 વર્ષથી કોઈના તન માધ્યમથી આ વાણી સંભળાવે છે. તમને એવું લાગે છે કે કોઈ શક્તિ એવી છે કે જે મારી પાછળ 400 વર્ષથી મહેનત કરી રહી છે અને મેં એવી કે કોઈ મહેનત કરે છે મારી પાછળ મને જગાડવા માટે, છતાંય મારી કોઈના કોઈ કમીના લીધે એ મહેનતનો રંગ કેટલો લાગ્યો સુંદર સાજી. અચ્છા, મેં તો મહેનત કર્યા રહીશ ને. રાજજી કહે છે મેં તો તને જગાડવા મહેનત કર્યા કરીશ. ધ્યાન આ બાજુ સુંદર સાજી. ધામધની તો એની નિસ્બતથી આપણી પાછળ મહેનત કરે છે, આપણે કેટલી નિભાવીએ છીએ. રાજજી આપણને આ વાણી શું કામ સંભળાવે છે? તો એનો મતલબ છે જગાડવા માટે. અચ્છા, જાગીએ તો આપણે બધા છીએ. સાચા ખોટાની બહુ સરસ રીતે સમજ છે. આમાં કોને સમજ નહીં? બધાને એટલી તો સમજ છે શું કરવાથી જગાય. રાજ્ય એટલી સમજ તો આપણને, પણ પછી અગર આગળ તો કાર્ય આપણે કરવાનું હોય સુંદર સાજી. રાજ્ય જે બતાવે એ પ્રમાણે તો રાજજી આ વાણી જગાડવા માટે સમજાવે છે. તો કેવી રીતના જગાય? તો એવું કે છે ધની કે મેં તને સખી આ મારી વાણી સંભળાઈને મારા અર્થથી, મારા પરમધામથી, મારા વસ્ત્રો, આભૂષણ, અંગો, મારી પરમધામની એક નિયામતથી તને ભરી દઉં. મહારાજજી કહેતા હતા ને કે પરમધામથી ભરાવા માટે, પરમધામ આને ભરવા માટે ડિલેટ મારવું પડે. પણ આપણી જોડે કંઈક ઉલટું થાય છે. આપણે ડિલેટ મારીએ છીએ. શું આજે સાંભળેલું કાલે ડિલેટ વારમાં એને ભરીએ છીએ. જેને ડિલેટ મારવાનું છે એ મારીને આ ભરવાનું છે. આપણે કઈ ગડબડ કરી રહ્યા છીએ સુંદર સાજી. શું આ વાતને આપણે સુધારી ના શકીએ? ડિલેટ, અચ્છા, જે નતું મારવાનું એ ડિલેટ વાગી ગયું ભૂલથી. સુંદર સાજી. ફરી પાછું રાજજી ભરે, ફરી આપણે ડિલેટ, ફરી રાજજી ભરે. છે રાજજી શું કામ ભરે છે આ દિલના? રાજજી કે સખી જો તું ખાલી છું, તું જ્યારથી આ સંસારમાં આવી તારા નેત્રો ખુલ્યા ત્યારથી આ સંસારનો જોયા કરું છું. ક્યારેય તારા નેત્રો તૃપ્ત થયા? તારા નેત્રો ખાલી છે. તું જ્યારથી આ સંસારમાં આવી છું ને ત્યારથી સંસારનો સોચા, સમજા, વિચારા કરે છે, લાગ્યા કરે છે. શું તું ક્યારેય તૃપ્ત થઈ? શું આમાંથી પ્રાણ નીકળશે ત્યાં લગી તહુ તૃપ્તિ મળશે તને? મારે તને એવી ભરવી છે, અંદરથી એવી ભરી દઉં ને કે તારા જીવનમાં કોઈ જ કમી ના રહે, કોઈ કમી ના રહે. વચ્ચે અમે 2 દિવસ પહેલા મહારાજજીને બધા અહીં સાહેબાપુરા ગયેલા ને તો ત્યાં એમના સાડુભાઈ કહેતા હતા, અચ્છા અમે કે જવાના છીએ કાશી છે ને એમ જે વિશ્વનાથ કોરિડોર ને એ બધા છે ને બનારસ ને એમ જવાના, પછી પન્નાજી જવાના. તો મહારાજજીને કે આવું છે? તો કે ના મારે નથી આવું. અચ્છા, કેમ નથી જવું? આપણે હોય તો ફટાફટ જાય. કે કોઈ રૂહ અંદરથી ભરેલી છે ને તો એને બહાર વાળાના કાંઈ જ ફરક ન પડે. આપણે બધા બહાર દોડીએ છીએ, બહાર જોઈએ છે, અંદરથી ખાલી છીએ સુંદર સાજી. ત્યારે મને બહાર ક્યાંક સારા નજારામાં આનંદ આવે છે, બહાર ક્યાંક નૃત્યમાં આનંદ આવે છે, બહાર કોઈ દ્રશ્યમાં આનંદ આવે છે, બહાર મોબાઈલમાં આનંદ આવે છે. રાજજી કે જો તું કેટલી ખાલી પડી છું. બહારના સંસારની કોઈ ને કોઈ ચીજથી તું ભરાવા માંગુ છું. ઈ સંસારની કોઈ બી વ્યક્તિ, સ્થાન, કોઈ બી સાથે તું જોડાવા માંગુ છું. અને અચ્છા ત્યાંથી મને આનંદ આવશે, ખુશી મળશે, પ્રેમ મળશે અને હું ભરાઈ જઈશ. શું ભરાઈ તું આટલા વર્ષમાં? તારા દિલ પર હાથ રાખ. તોય તું ખાલી ને ખાલી. આજ બી તારી દોડ લાગેલી છે.
એથી નિરાશ થઈને પાછી આવું છું. તું જે લઈને આવું છું, જે દિલોમાં ભરીને આવું છું ને, કેટલા સુખ આપ્યા તને. તું કોઈ બી ફંક્શનમાં ગઈ હોય, લગ્નમાં ગઈ હોય, ગમે તેવા કપડાં પહેરે, કેટલી ઘડી તને પ્રેમ સુખ એને આનંદ આપ્યો. પાછી તો તારી એની એ જ હાલત અવસ્થા થઈ ગઈ. રાજજી કે હું તને એવી દિલથી ભરવા માંગુ છું ને, ક્યારેય તારા જીવનમાં પ્રેમની કમી નહીં હોય. તું પ્રેમ હાથે જોડે છે. મારે તને પરમધામનો પ્રેમ ભરવો છે સખી. મારે તારા દિલમાં પરમધામના સુખો ન ભરવા છે. 400 વર્ષથી એ આનંદ ન ભરવો છે કે એ આનંદ ભર્યા પછી દુનિયાના ઈર્ષ્યા, તમે આટલા બધા આનંદમાં કેમ રહો છો? કેમ આટલા પ્રેમમાં રહો છો? કેમ મુખ આવું ખિલખિલાતું રહે છે તમારું? તો કહે છે કે રાજજી અંદરથી ભર્યા છે. અને અંદરથી ભરવા માટે મૂલ મિલામાં બેઠે બેઠે રાજજી પ્રેરણા કરે. અહીંયા પ્રોગ્રામ આ પરિવાર રાખે અને આપણને અહીંયા બેસાડીને એ વાતોથી ભરે છે. જો તું મારી વાતોથી, મારી વાણીથી, મારા પ્રેમથી ભરાઈ જા ને, કેવી રીતના સુંદરસાજી, કેવી રીતના? તો પહેલામાં પહેલું રાજજી તમને જો બહુ જ વહાલા હોય, બહુ જ વહાલા હોય ને, તો એના વચનો મીઠા લાગે. એટલા મીઠા લાગે. એક રૂ આખો સંસાર નહીં, શરીર છોડીને ભાગવું પડે તો ભાગવું પડે એના વચનો સાંભળવા માટે. આજે તો સાક્ષાત એના મુખારબિંદના વચનો છે. એ વખતે વ્રજની અંદર તો વાંસડી હતી, વાંસની, અને એમાં ખાલી હવા ફૂકી હતી અને એમાં એક સૂર નીકળ્યો હતો અને એમાં ભાગ્યા હતા. આજે તો સીધે સીધા વચનો, એના કરતા વધારે મીઠા વચનો, મીઠી વાંસડી કરતા મીઠા વચનો. અને એ વાંસડીમાં આપણે ભરાઈ ગયા હતા. રાજજી કે મારે તને અંદરથી ભરવી છે. આપણે બધા એવું માની છે. અચ્છા, આપણી બધાની ઈચ્છા છે ને રાજજી સન્મુખ આવે, જેટલું બી વર્ણન કરજો, પુખરાજ, માણેક, રંગમોલ, હોજકોસર મને દેખાય, મારી સામે એ દ્રશ્ય આવે. જો થોડાક આપણે તારતમ લઈને થોડાક એ જાગૃત હોય ને, તો જેટલું રાજજીને જાણીએ છીએ, પાટઘાટના, રંગ પ્રવાલીનો, હોજકોસરને, એ બધી શોભા જોવાની અને ત્યાં પહોંચવાની આપણી ઈચ્છા છે. ક્યારે પહોંચીશું? સાંભળી તો છે આપણે બધાએ, રાજ્યની ઉંમરથી સમજવી છે સુંદર સાજી આપણને બધાને. સામે દ્રશ્ય ક્યારે આવશે? તો એવું કહેવાય ને કે હૈયે હોય તો હોઠે બહાર આવે. જો તું ભરેલી હશે અંદરથી, તારા દિલમાં છે, તો બહાર અવશ્ય એક દિવસ એ દ્રશ્ય આવશે. હવે દિલ પર હાથ રાખો કે મારા દિલમાં શું ભરેલું છે. જે ભરેલું છે એ જ આવે છે ને બહાર. સંસાર બન્યો છે, દોડીએ છીએ, આમ છે સુંદર સાજી. જેના દિલમાં શ્રીરાજ ભરેલા છે, જેના દિલમાં પુખરાજ, માણેક, હોજકોસર છે ને, જો દિલમાં પુખરાજ, માણેક, હોજકોસર, સુંદર સાજી 25 પક્ષ નહીં, તમે કોઈ બી એક પક્ષની એક શોભાને એક લીલામાં લઈ લો, બતાવો ત્યાં કઈ કમી છે? એક લીલામાં પૂર્ણતા છે. એ લીલામાં ના તો પ્રેમની કમી છે, ના તો સુખની કમી છે, ના તો આનંદની કમી છે. આખા પરમધામને છોડ દો, તમને કોઈ એક પક્ષ ગમતો હોય તો એ પક્ષને તમે દિલમાં લઈ લેશો ને, એ પક્ષથી તમે ભરાઈ જશો. દિલ ક્યારેય ખાલી નહીં રહે. અને જ્યારે અંદરથી ભરાઈ ગયા ને, તો દુનિયાનો કીચડ કચરો કે દુનિયાની કોઈ બી વાતને ભરાવા માટે બહાર જવું નહીં પડે. મને મારા રાજ્યએ ભરી દીધી છે અંદર, દિલથી ભરી દીધી છે મને અંદર. હવે તો કાંઈ જતું જ નથી દુનિયા વાળું અંદર, કાંઈ ગમતું નથી દુનિયા વાળું આપણને. સુંદર. એટલે તો રાજજી એક એક વાત ભરવા માટે આપણે કે મારે સખી તને અંદરથી ભરી દેવી છે. આપણને એવું લાગે છે કે રાજજી આપણા ઘરોમાં આપણા બેંક બેલેન્સ ભરી દે, આપણા ઘરોને ધનના ઢગલા ભરી દે. રાજજી કે તારી ઈચ્છા છે તો મેં તો એ બી ભરી દઈશ, પણ તોય રોદડા તો તારા ત્યાં ત્યાં જ રહેશે. તો દુઃખી તો તું એટલી જ રહીશ. રાજશામાજી, મેં સંસારનું કાંઈ બી તને આપીશ, શું તારા દુઃખ ઓછા થઈ જશે? શું તું પ્રેમ સુખ આનંદથી ભરાઈ જઈશ? આપીશ તું બી. મેં તને આપવા માંગુ છું કે સંસારની ગમે તેટલી કમી છે, ધન ઓછું હશે, તોય તું પ્રેમ મન સુખમાં રહીશ.
કારણ ધનનો શું ભરોસો કે ભાઈ બેલેન્સ આવતા સમયે પરિસ્થિતિ હારી હશે કે વધશે, કે ભાઈ બેલેન્સ વચ્ચે કે ઓછું થશે. કાલે ના કર રાજ્યને આપણી અવસ્થા ધનની કમી આવી ગઈ તો, આજુબાજુમાં પ્રેમ કરવાના દીકરા પરિવાર ના રહ્યા, નફરત કરતા થયા, વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોત તો, એવી પરિસ્થિતિમાં તને કોઈ સાથ આલનાર ના મળે તો, એવી પરિસ્થિતિને લડવા માટે, એવી પરિસ્થિતિનો સામનો કરવા માટે રોજ તે કોઈ તૈયારી કરી છે? રાજ્ય કે મેં તો નહીં આવું ચાહું કે તારા જીવનમાં કોઈ દુઃખ કષ્ટ આવે, પણ છતાંય કદાચ આવી ગયું તો તે કોઈ તૈયારી કરી છે? તને કોઈની જરૂર ના પડે, કોઈની જરૂર ના પડે. આજે કેટલા બધા જરૂર પડે. 2 જણ જો પ્રોગ્રામમાં ના આવે તો આપણે દુઃખી થઈ જાય કે યાર આ ન આવ્યા. આપણે પ્રોગ્રામ પારાયણ કરીએ ને તો 500 સુંદર સાથ આવ્યા હોય, અચ્છા એની ખુશી આનંદ તો ના મળે કે અચ્છા કેટલા સુંદર સાથ મારા ઘેર આવ્યા. પણ જો 2 જણ ના આવ્યા ને એને દાઢમાં ગળ રાખે કે આ 2 જ નતા આવ્યા. ભાઈ આયા છે એનો આનંદ કરો ને, કે રાજ્ય કેટલી બધી સખીઓને મારા ત્યાં મોકલી. તો આપણી અંદર કમીઓ છે એટલે કમીવાળું દેખાઈએ છે, અને એ કમીવાળું જ દુઃખી કરે છે. જે પૂર્ણતા હોય એ દુઃખી કરે. તો અપૂર્ણવાળું કમીવાળા તરફ તું દ્રષ્ટિ શું કામ કરું છું? આ સંસારમાં એક પૂર્ણ ચીજ હોય એવું બતાવી દે. શું ધન પૂર્ણ? શું કોઈનો પ્રેમ પૂર્ણ? શું આ તન પૂર્ણ? બધા કમીઓ વાળા છે, અને કમી વાળા ક્યાંથી તારી જરૂરિયાતને પૂરી કરે? તું એની જોડે તારી જરૂરિયાતો પૂરી કરાવવા માટે દોડું છું. જે પૂર્ણ છે એની તરફ આમ ઝૂલી ફેલાઈ તે કોઈ દિવસ? રાજ્ય જે ભરવા માંગે છે એના માટે દિલ ખાલી કર્યું કે રાજ્ય ખાલી થઈ જાય, ચલ ભર તું મને. જે પરમધામમાં ભરી રાખી છે, કાંઈની જરૂર પડે તને? પરમધામમાં તારો સુખ પ્રેમ અને આનંદમાં રહેવા માટે કશાયની જરૂર પડે છે? કાંઈ ન કરું તોય તું સુખ પ્રેમ આનંદમાં રહું છું, તો અહીંયા ના રહી શકું? તું એ તો રહું છું, પણ અહીંયા તો સંસારનું સહેજ દ્રશ્ય બદલાય ને અને ખબર ને જીવનમાં ઉથલ પાથલ થઈ જાય છે. તો કેટલી નાસી પાસ થઈ જાઉં છું. રાજ્ય ક્યાંક આ નહીં ભરાયું ત્યારે આ પૂર્ણ ન ભરી દે. મેં માણેકનું વર્ણન કરજો, પુખરાજનું વર્ણન કરજો, હોજકોસનું વર્ણન કરજો, મારા વસ્ત્રો આભૂષણનું વર્ણન કેમ કરજો? અગર એક આભૂષણ, એક અંગ જો તારા દિલમાં ભરાઈ ગયું ને સખી, પછી સંસારમાં કોઈ તને દુઃખી નહીં કરી શકે. એક શોભા એનો છોડીને તે બીજું ભરી રાખ્યું છે. તારા દિલમાં દુઃખી કરવા વાળી વસ્તુઓ પડેલી છે, પૂરી ન થવા વાળી ઈચ્છાઓ પડેલી છે, ત્યારે તો દુઃખી થઉં છું. શું કામ થઉં છું સખી? જે પૂરી ના કરે એમની જોડે ઈચ્છાઓ લગાવીને બેઠે છે કે આ મારી આટલી ઈચ્છાઓ પૂરી કરશે. શું કામ? તારો શ્રી રાજનાથ મારી બધી જ ઈચ્છાઓ એનો હાથ પકડીને પૂરી કરાવીશ. અહીંયા નહીં તો મૂલ મિલાવામાં બીજા જોડે ઝોલી શું કામ ફેલાવું છું? તું ધની ગયા છે, મેં છું ને સબ વિદવાલાજી સમર્થ. તો આ કોઈ બી દુઃખ પરિસ્થિતિની અંદર, અચ્છા વાણીના વચનો મીઠા લાગે ને, જો રાજ્ય જેને મીઠા લાગે, વાલા લાગે ને, એના આ વચનો મીઠા લાગે. તમને મીઠા લાગે છે એટલે તો તમે દોડો છો બધા ઘરના. નહીતર કોને કામ નથી, કોને પરિવાર નથી, છતાંય બધું છોડીને કાંઈ અહીંયા આવો છો ભાઈ? તો મીઠા લાગે છે વચનો, આનંદ આવે છે, રૂહ ભરાય છે, એક ચોપાઈથી, એક શબ્દથી ભરાય છે. બસ ખાલી ના કરશો એને. બીજો કચરો ભરીને પછી પાર્ટ ટાઈમમાં મોબાઈલ મળે છે ને તો આંગળીઓ ઘસીને બીજું કોઈ જોઈને જે ભરાયું હોય એને ખાલી કરી નાખે. અચ્છા શું ચર્ચામાં સાંભળ્યું તું? કારણ કે બીતક આપણને શીખવે છે ને ચર્ચાની અર્ચા. આપણે ક્યારે ને અચ્છા આજે આ ચર્ચામાં નવું આવ્યું હતું, આજે રાજ્યએ આ વાતને નવી કહી. કારણ કે આખી ચર્ચા બધી એક રૂહ માટે નહોતી હોતી. એ આખી ચર્ચાની અંદર અચ્છા મજા આવી કે ના આવી, પણ 2-4 શબ્દો એવા હોય છે રૂહને ઝંઝોડી નાખે. ખાલી 1-2 શબ્દોમાં એમને નહીં કહો આધે લવે કારસરે, એક શબ્દ તારી માટે કાપી છે. 1 કલાકની ચર્ચામાં એક શબ્દ સખી તને તારું પરિવર્તન કરી નાખે છે. કાશે શબ્દ તારી માટે તો તે પકડ્યો તો, બીજો શબ્દ બીજી સખી માટે હશે, ત્રીજો શબ્દ ત્રીજી સખી માટે હશે, અને તું લાગી જવું તો ભરાઈ જઈશ.
રાજજી કહે છે અગર તું ભરાઈ ગઈ ને, અંદર દિલ તારું ભરાઈ ગયું, તારી નેત્રો ભરાઈ ગઈ, પરમધામથી ચાહના ભરાઈ ગઈ ને, તો સંસાર તને ફીકો લાગશે, એની પાછળ તું દોડીશ નહીં, તને ગમશે નહીં. આપણે થોડું ઘણું તારતમ લઈને આટલું સાંભળ્યું છે ને, તોય હવે સંસારમાં રસ નથી આવતો. હવે રાજજી ઓર ભરી દે તો કેવો આનંદ આવે. તો કે જે વાલાજીના વચનો મીઠા લાગે, ઈ સાંભળવાના ગમે, ઈ ગાવાના ગમે. પછી દુનિયાના ભજનો ના ગઈએ આપણે કે મારા વાલાની આટલી મીઠી વાણી, એની ચોપાઈ છોડીને મેં બીજું ગાઉં, બીજું સાંભળું, બીજે લાગુ. એની જુબાન, એના દિલમાંથી ઉતરેલો રસ, અને એમાં શ્યામાજીની રસનાથી મિક્સ થયેલો રસ છે ને, મોકટેલ ને કોકટેલ વાળો રાજજી શ્યામાજીનો. કેવું નશો હોય સુંદર સાજી. અને એક રૂહી નશામાં ડૂબો તો પછી એને બીજો કોઈ ટેસ્ટ સારો લાગે? તું તારા દિલમાં ન ભરી દે, અને પછી એ રસ એટલો મીઠો લાગે. રૂહ દિન પ્રતિદિન વાણી મંથન, ચિતવન અને રહેણી અને સેવાથી આ બધી વાતો ને ભરાતી રહે, અને ભરાતા એક દિવસ પૂર્ણ થઈ જાય. પછી એના દિલમાં જે છે ને, જે ચાહે રાજ હશે, માણેક હશે, અંદર ભરેલો છે ને અંદર, તો રાજજી એક દિવસ બહાર ઉભો કરી દેશે. પણ આપણી ગડબડ થાય કે મને તો મારું સ્વરૂપ કેવું છે ને એ જ ભરાયું નથી. પોતાને જોઈને, અચ્છા દુનિયાના 10 જણને પૂછે છે સાડી પહેરીને, કા પહેરીને કે મેં કેવી લાગુ છું. અચ્છા કોઈ દિવસ એ જો ને કે પરમધામમાં તું ખુદ કેવી લાગુ છું, એ જોવાનો તો ટાઈમ નથી. 10 જણને પૂછવા માટે ટાઈમ છે કેવી લાગુ છું. આ થોબડાનું મેં ત્યાં કેવી છું, તું ખુદ તને જો ન સખી. રાજજી ઈ નજર મોડવા માંગે છે, ઈ બતાવવા માંગે છે આપણને કેવી છૂતી ત્યાં આગળ પરમધામની અંદર. અને ઈ સખીનો ભાવ હે ને, ઈ તો મહારાજજી જોડે એકલા બેસે ને તારા દિલ ખોલે ને. કે સુંદરસાજી અમુક ચર્ચાઓ મને ખબર છે કે રાજજી 12 વાગ્યા પછી જ ખીલે. એ રૂહ ન દે. જે સુંદર સાથ રાત ભરની કોઈ વાર બેઠકમાં બેઠા છે ને, અહીંયા સરકારશ્રીના સમયમાં બેઠેલા સુંદર સાથ છે, જે 12 વાગ્યા પછીની બેઠકમાં બેઠા છે ને, એમાં જે રાજ્ય દિલ ખોલે છે 12 વાગ્યા પછી, તો સામે કે રંગભરવાલીમાં લઈ જાય છે, એવો આનંદ આપે છે. પણ આપણે તો અહીંયા 1 કલાક બેસવામાં યાર ક્યારે મહારાજ પૂરું કરે ભાગીએ. તલે ભાગ સંસારમાં ભાગતા જ રહીએ છીએ સંસારમાં. નેત્રોમાં એટલી બધી પ્યાસ છે સંસારનો જોયા પછી, ક્યાંય સ્થિર ન થતા. રાજજી કે મને લગાવી દે ને, સ્થિર થઈ જશે, કોઈ જોવાની તને જરૂર નહીં પડે. દિલ મારી જોડે જોઈ દે ને, હું એટલું ભરી દઈશ ને કે સંસારની કોઈ ચાહના તારી અંદર નહીં રહેવા દઉં. આપણે બીજે ક્યાંક લગાવીને પડ્યા છીએ. અચ્છા, એટલે વાણી આપણને રાજજી એક વાત પરમધામની સમજાવે છે. પરમધામથી ભરવા છે, યુગલ સ્વરૂપ ભરવું છે, ત્યાંનો પ્રેમ સુખ અને આનંદ ભરવું છે. પણ આપણે ગડબડ છે, આપણે અહીં વાળું ભરવું છે. આપણે અહીં વાળું ભરવામાં મહેનત કરી રહ્યા છીએ કે દુનિયાના સાંભળ્યા છે લાગી જાય છે દિલ પર. એટલે અહીંયા ધ્યાનથી સુંદર સાજી, અહીંયા એક ચોપાઈ છે ને સિંધીની, બહુ સુંદર ચોપાઈ છે કે રાજજી પૂછે સખી તારી અંતિમ ઈચ્છા શું? મને તો લાગે છે કે મેં છે ને ઓલા જજ સાહેબ મૃત્યુ દંડ આપે ને કે ફાંસી આપવામાં આવશે, તો ઓલા કેદીને શું પૂછે? આખરી ઈચ્છા. રાજજી નહીં પૂછે કે આવી છું ને સખી, ચલા તન છોડીને જવાની છું ને, આખરી ઈચ્છા બોલ દે. શું છે? શું આખરી ઈચ્છા માગશો સુંદર સાજી? એવા સપના તો સજાવા છે, આખરી ઈચ્છા શ્રી રાજ પૂરી કરશે મારી. તો એક રૂ છે ને આ પ્રકરણમાં છેલ્લી ચોપાઈમાં પોતાની આખરી ઈચ્છા શ્રી રાજ આગળ વ્યક્ત કરે છે. સિંધીનું 2 નંબરનું પ્રકરણ છે અને એની છેલ્લી ચોપાઈ છે. શું કહે છે ચોપાઈ? કે મહમ્મદ ચોએ મહેબૂબજી તો પસાએ પસાન અખિયુની આશા એતિયું
मुझी रोजिया रूहान मुझी रोजिया रूहान. આમાં કે છે અખ્યુની આશા એત્યુ. બસ આ આંખોમાં છેલ્લી એક આશા છે, ઓર કોઈ પૂરી થાય ના થાય ધની. છેલ્લી એક આશા છે જે તારી સાથે લગાવીને બેઠી છું મેં. આખા સંસારે નિરાશ કર્યો છે, કોઈએ મારી જરૂરિયાત કે બધી આશાઓ પૂરી નથી કરી. છેલ્લે આશા તારી સાથે છે ધની. અખ્યુની આશા કે આંખો બંધ થાય, આમાંથી પ્રાણ નીકળી જાય, એ પેલા એટલી આશા છે. અને એટલી મારી એકલી આશા નહીં, મુજી રૂહજી યા રૂહન, મારી રૂહની ના બધી રૂહોની જેને થોડી ઘણી જો બ્રહ્મવાણી સાંભળી છે એ બધાની અંતિમ ઈચ્છા તો એ હશે. શું હશે ખબર છે? શું હશે સુંદર સાજી? ધની તું સામે આવી જાય. એ બધી સખીઓને તને મળવું છે, તને જોવો છે, ખેલમાં તને પામવો છે એને. આ પ્રકરણની અંદર એટલી સુંદર સુંદર ધન્ય વાતો કરી છે કે મહેબૂબ મહામતી ચોઈ મહેબૂબજી, મહામતી કહે મારા મહેબૂબજી. તો પસાએ પસંદ, તો એટલે તમે, પસાવવું એટલે જોવડાવવું. કે ધની મારી અંતિમ ઈચ્છા તો એ છે ને, મને ખબર છે તું દેખાડીશ તો જ મેં જોઈશ, તું ભરીશ ને મને તારા પ્રેમ સુખ તારા સ્વરૂપ શિંગારથી મને ભરી દે. પરમધામમાં જે વસ્ત્રો આભૂષણ અંગોના આપણે સુખ લેતા હતા ને, જે રાજ્યના અંગો પર વસ્ત્રો અને આભૂષણની શોભા કરતા, આજે એ વસ્ત્રોના આભૂષણ પોતાના દિલમાં વસાઈને તારે શિંગાર કરવાનો છે. શ્રી રાજનો શિંગાર. શિંગાર તો શ્રી રાજનો છે ને. ઝાંઝરી ગુગરી કાબી. અચ્છા, તારા દિલમાં આવે તો તારું દિલ કોનો શિંગાર સજી રહી છે? શ્રી રાજનો શિંગાર. તારા અંગોની અંદર ઈ અંગોની રાજ્યના અંગોની શોભા આવે ને તો તારી રૂહ શ્રી રાજના અંગોનો શિંગાર સજી રહ્યો છે. પ્રેમમાં એ આનંદમાં. બતાવો રાજ્યના અંગો કે આભૂષણમાં વસ્ત્રોમાં કઈ કમી છે, કઈ ઉણપ છે? શું નથ? શું પ્રેમ નથ? સુખ નથ? આનંદ નથ? તો રાજ્ય કે છે તો તું જો રાજ્યના વસ્ત્રો આભૂષણ અંગોની અંદર પૂર્ણ સુખ પ્રેમ આનંદ હોય, તને લાગે છે કે આનંદ છે અને એના જેવો બીજે ક્યાંય નથી, તો પછી એને છોડીને બીજે કાં લાગી છું તું? શું કામ બીજે લાગી છું? પણ તને એવું લાગે છે, સાંભળું જો હાથ છે, દિલ ગવાઈ આપે છે, પણ લાગતી નથી. તને એવું લાગે ના એના કરતો તો અહીં વધારે છે, એના કરતો તો આ જગ્યાએ વધારે છે, એના જગ્યાએ તો અહીંયા જઈએ તો વધારે મળે છે. એમાં ગડબડ ખાઈ જાઉં છું અને તું એ જગ્યાએ જઈને પછી દુઃખી થાવ છું. રાજ્ય કે મેં મારા વસ્ત્રો આભૂષણ અંગોનું વર્ણનનું એટલે કર્યું ને કે તું મારી અંદર લાગી જા, મારા સિવાય બીજે ક્યાંય ન લાગે. તારું દિલ મારા સુખ પ્રેમ આનંદથી ભરાઈ જાય. અને તું જે દિલમાં ભરીશ ને એ તારી સામે એક ને એક દિવસ તો સખી આવશે ઈ આવશે. દિલમાં હોય ને સામે ના આવે એવું હોય? બસ આપણા દિલમાં નથી એટલે સામે નહીં આવતા. આપણે તડવીએ છીએ ને કે રાજ્ય ચિતવનમાં નથી આવતા, કે રાજ્ય સામે નથી આવતા. કેમ નથી આવતા? પહેલા પહેલું તો પોતાનું સ્વરૂપ સખીનું દિલમાં નથી એટલે સામે ખડું નથી થતું. રાજ્યનું સ્વરૂપ ખડું નથી તો સામે નથી ઊભું થતું. આપણે એવું કહીએ કે બહારથી ક્યાંકથી આવશે. સુંદર સાજી, બહારથી ક્યાંયથી કઈ નહીં આવે. દેવચંદ્રજીના જે શ્યામજીના મંદિરમાં કે રેગિસ્તાનમાં કે ગુગરીના પ્રસાદમાં જે રાજ્ય મળે હતા, અચ્છા બહારથી ક્યાંયથી આવ્યા હતા રાજ્ય? હતા તો અંદર જ. અંદર છે તો બહાર ખડું થયું. જે નહીં તો કેટલાય ભાગવત સાંભળતા હતા, કેમ બીજા કોઈની સામે ખડું ના થયું? દેવચંદ્રજીની અંદર એ સ્વરૂપ હતું શ્યામાજીનું તો ખડું થયું. સખી તારી અંદર હશે તો રાજ્ય મળશે, નહીતર નહીં મળે. સંસાર હશે તો સંસાર જ મળશે, અને સંસાર તો દુઃખદાયી છે એટલે તું દુઃખી થયું છું. અચ્છા, સંસાર દુઃખ કેમ આપે છે? તો દુઃખદાયી છે એટલે દુઃખ આપે છે. કોઈનો વાંક છે કે વહુ દુઃખ આપે છે, કે દીકરો દુઃખ આપે છે, કે જમાઈ દુઃખ આપે છે? ભાઈ સંસાર દુઃખદાયી છે.
એટલે દુઃખ આપે છે. અચ્છા દુઃખદાયી છે એટલે દુઃખ આપે છે ને, તેમાં કોનો દોષ છે સુંદર સાજી? સુખદાયી તો તારું ધામ છે, તારો ધની છે, તારી લીલા છે, તારી આત્મા છે. એને છોડીને બીજે લાગુ તો પછી દુઃખિત થવું ને. તો રાજજી મારી એ ઈચ્છા છે તારી જોડે, તારી સાથે સુખ લેવા છે, તારા સુખ લેવા છે. એક સખીનું કેટલું સુંદર જીવન હોય, શ્રી રાજના ઇંતજારમાં તડપતી હોય. આપણે તો એવું માનીએ છીએ ને, સબરીને કોઈએ એમ જ કહી દીધું કે અચ્છા તારા ત્યાં ભગવાન આવવાના છે. ખાલી કોઈએ કહી દીધું તું કે અચ્છા ભગવાન શ્રી રામચંદ્રજી તારા ઘેર આવવાના છે. રોજ સબરી વાળીને તૈયારી કરતી કે આવશે. અચ્છા ક્યારે આવવાના એ નક્કી નથી. આપણે એવું છે ને, આપણે તો કહ્યું નથી અચ્છા તારા દિલમાં હું, સેંકડો ચોપાઈમાં કહું છું કે તારા દિલમાં હું છું. અચ્છા દિલમાં જેવો એને પ્રાપ્ત કરવો તો હેલું છે. દિલમાં છે એને માનવો એ તો હેલું છે. પણ આપણે આપણા દિલવાળાને માનવા ત્યાં નહીં, બીજાના દિલમાં શું છે, કોણ સારું કરે છે, કોણ ખોટું કરે છે, બસ બીજાની તરફ દ્રષ્ટિ કરી છે. પોતાના દિલ તરફ અંદર ક્યારેય ના મોડી દ્રષ્ટિ. મહારાજજી ઘણી વાર કહે ને, અમે એકલા બેઠા હતા, કારણ કે અચ્છા દિલનો જ પડદો કયો છે, દિલનો જ અર્થ કયું છે, અને ખેલ દિલ ભીતર. જો દિલ ભીતર નહીં હોય તો બહાર કાંઈ જ નહીં મળે. દિલ ભીતર કઈ પડ્યું છે ને તો એ પ્રાપ્ત કરવું બહુ ઈઝી, હેલું છે. સંસાર પરમાત્માને પ્રાપ્ત જાણી કેમ ના હાકી કે દિલ ભીતર જ નતું. કોઈએ જે કહ્યું શ્લોકો કે નિરાકાર સાકરમાં દુનિયા લાગી ગઈ. દિલ ખાલી હતા. જ્યારે તમારા ને મારા દિલનો તો અર્થ કયા છે, રાજજી ભર છે. તમારી ને મારી માટે જેટલું પ્રાપ્ત કરવું સહેલું છે ને, દુનિયા માટે લોઢાના ચણા ચાવવા. એમના ખાલી દિલ છે, ક્યાંથી કરી શકે? તમારા ને મારા દિલનો તો રાજ્ય ભરેલું છે. દિલનો વારાના બહાર લાવવું તો હેલો છે, સામે ઉભો કરવો તો એને માનવો, એને જોતો. અચ્છા બહાર નહીં આવો તો કાંઈ નહીં, તું દિલમાં છું ને. અચ્છા કોઈ દિવસ વાત કરી કે ધણી દિલમાં સહી સલામત છે ને, સજ્જા બરોબર છે ને, પથારી બરોબર ને, કઈ તકલીફ તો નહીં ને રાજ્ય અંદર? કીચડ ઝેર તો અંદર નહીં નાખતી ને મેં તારી બેડ પર સજ્જા પર? કઈ એવું સાંભળીને ગંદકી તો નથી ઉતારતી ને? સુંદર સાજી, જેનું દિલ પવિત્ર છે, જેને દિલ શ્રી રાજ હાથે લગાવ્યું છે, એને કોણ દુખી કરે આ સંસારમાં? સુંદર સાજી, ઈ ધામધની આપણને કહે છે. રાજજી એવું ભરવા માંગે છે. આપણી તકલીફ એ છે આપણે બહારથી ભરવા માંગીએ છીએ. બહાર સાંભળીને ભરાઈ જાવ, અચ્છા બહાર ધનથી ભરાઈ જાવ, બહાર ઈચ્છાઓથી ભરાઈ જાવ, ઘર ભરાઈ જાય, બેંક બેલેન્સ ભરાય, ખબર નહીં હું ભરવા માંગે છે. રાજજી કે મેં તને અંદર ભરવા માંગુ છું, એટલે આ બધું સંભળાવું છું. તારા દિલમાં માણેક આવી જાય, પુખરા જાય, રંગ મહોલાઈ જાય, જુમનાજી આવી જાય. મને 100 બાઈ ગઈ બતાવી, તને કોણ ખાલી કરી શકે? કોણ ખાલી કરી શકે? જેરું પરમધામ શ્રી રાજથી ભરેલી હોય. આપણે બધા ચાહીએ ને કે મેં રાજથી ભરાઈ જાઉં, મારું દિલ ભરાઈ જાય. અચ્છા જે રૂહ શ્રી રાજથી ભરેલી ને એ બોલે તો અચ્છા એની ચાલમાં, એની બોલીમાં, એના વર્તનમાં શ્રી રાજના ગુણ આવે, શ્રી શ્યામાજીના ગુણ આવે. આજે આપણી બોલી ચાલ વર્તનમાં માયાના ગુણો છે ને, કે માયા ભરેલી છે એટલે સુંદર સાજી, દુનિયા ભરેલી છે તો દુનિયાના ગુણ આવે છે. જે ભરેલું છે એ જ બહાર આવે છે. એટલે શ્રી રાજ પરમધામથી ભરવા માંગે છે આપણને બધાને. કાશ આપણે ભરાઈ જઈએ. અને રાજજી ભરે છે ને એ તો ભૂલ ના કરીએ કે જેટલું સાંભળ્યું છે સરકાર શ્રીથી લઈને અત્યાર લગી જેટલું સાંભળ્યું છે ને એ ખાલી ના થવા દઈએ. બસ ખાલી ગડબડ ક્યાં થઈ જાય, ખાલી કરી નાખીએ છીએ, બીજું ભરી દઈએ છીએ આપણે. તો આગળનું જો ખાલી ના થઈએ ને, કરીએ ને અને એને માણતા રહીએ ને તો રાજજી ઓર ભરતા રહે, ઓર ભરતા રહે. આ નહીં કહે છે ને વાણીમાં કે ઓર આંકડીઓ ખુલતી ગઈ. આપણે શરૂઆતમાં જોડાયા તો આટલું સ્ટેજ, આટલી સારી અવસ્થા આપણી જોડે હતી ને, જેમ જેમ વાણી પડ્યા, મંથન કર્યું, એમ એમ રાજ્ય કેટલી મસ્ત અવસ્થા બનાવી દીધી રોજ ભરવાનો. એમ તમને મને કહ્યું છે ચર્ચા સુનજો, દિન ને રાતના બેઠક ના કીજે બંધ, તાકી બીજું આ બે વાતો એટલે કઈ ને કે બીજું કોઈ ભરાય જ નહીં તારી અંદર, બસ એમ જ તું લાગેલી રે. અને તું ભરાતા ભરાતા છે ને, તું આજે અપૂર્ણ અસહાય મહેસૂસ કરું છું ને આ વાણીથી,
એ પરમધામના 25 પક્ષને પ્રેમ આનંદથી તું ભરાતા ભરાતા તારી જર્ની એવી છે ને, રૂહથી શ્રી રાજ લગી. રૂહના દિલથી શ્રી રાજના દિલ લગી પહોંચવાનું છે. ત્યારે બે દિલો આપણા કનેક્ટ કરવાના છે. તો રાજ્ય આટલા વર્ષથી આપણને ભરવા પાછળ, અંદર ભરવા પાછળ મહેનત કરે છે. આપણે બહાર ભરવામાં રાજ્ય મેહરસાગર તારતમ વિરહના પાઠ કરીને દુનિયાની આ બધી જરૂરિયાતને મેં ભરી દઉં. એવું નથી લાગતું આ બધુંથી કઈ ભૂલ થાય છે? તું શું ભરવા માંગે છે? તું શું કરવા માંગુ છું ધની? તુમ હો તૈસી કીજીઓ. આપણે ગઈએ છીએ ને, કાલે જ મને કોઈક સુંદર સાથ કહેતું હતું કે આ તુમ હો તૈસી આપણે ખાલી ખાલી ખોટું નથી ગાતા કે રાજજી તુમ હો તૈસી કીજીઓ. અચ્છા, તારે જે કરવું હોય એ કરી દે. હું કહું ને રાજજી બાધા પારાયણ રાખીને તોય હમ જેસી તુમ મેહરસાગરના પાઠ કરું તો હું કવે ના કરતા. તમારે જે કરવાનું હોય એ જ કરજો. હે ને? હમ જેસી તુમ જીન કરો. હું કહું તો આમ અમારા જેવું તો ના જ કરતા. તો એ તમે જે કરવાનું હોય એ જ. કારણ કે મને ખબર છે કે તમે મારા માટે જેટલું, એક માતા પિતા એના દીકરાનું જેટલું સારું ફ્યુચર વિચારી શકે, ભવિષ્ય એટલો દીકરો વિચારી શકે. તો રાજ્ય જેટલું સારું ભવિષ્ય આપણા માટે વિચારી શકે, બાકીનું જીવન આપણું સુખ પ્રેમ આનંદમાં કેમનું જાય ને, એને જેટલું સારું વિચારી રાખ્યું હશે એ આપણે વિચારી શકીએ? આપણે તો વિચારીએ છીએ ને, આપણે આપણા બચ્ચાઓનું ફ્યુચર સારું થઈ જાય એ વિચારવું જોઈએ. મેં ના નથી કહેતો સુંદર સાજી, પણ પોતાનું મારું એ વિચાર છે. કાલે તારા જીવનમાં આટલા દુઃખ આવવાના છે, આજે નથી ખબર. આપણે કાલના આવતા વર્ષમાં આપણા જીવનમાં કેટલા કષ્ટ, વિઘ્નો, પ્રોબ્લેમ છે ને એ આજે આપણને નથી ખબર. મૂલ મિલામાં બેઠેલા શ્રી રાજને ખબર છે કે તારે આટલું રોવાનું છે. અને એ રોવું ના પડે ને, આવતા વર્ષમાં રોવું ના પડે ને, તો એના માટે આજે ભરે છે, સંભળાવે છે. એક વર્ષ પૂર્વેની તૈયારી આજે કરાવે છે કે ચલ સખી વાણી મંથન કર, ચિતવન કર, ધ્યાન કર, સેવામાં લાગ. કે આવતા વર્ષમાં તારા જીવનમાં જે કષ્ટ, પ્રોબ્લેમ, વિઘ્નો આવવાના છે ને, હું તને એટલી ભરી દઉં, એ આવશે. એવું નહીં કે રાજ્ય માની એટલે નહીં માને, પણ ત્યાં લગી એટલી તૈયાર કરી દો ને કે તારું કાંઈ ન બગાડી શકે, તને દુઃખી ના કરે, તને રોવડાય ના જાય. એના માટેની આજની હતી આ 3 દિવસનો પ્રોગ્રામ કે છે ને, આત્માનો શિંગાર ધૂળીવાનો. અચ્છા, આત્માનો શિંગાર એ શિંગાર છે ને. અચ્છા, આત્માના શિંગાર વાળાને કોઈ દુઃખી કરે? કોઈ રોવડાય છે કે જેને આત્માનો શિંગાર સજ્યો છે? એ આત્માનો શિંગાર છે. એક એક ચોપાઈ રૂહનો શિંગાર છે. હે ને? મેં તો એવું કહું, જેટલી ચોપાઈ આવડે છે ને એટલી ચોપાઈ રૂહે શિંગાર સજ્યો છે. સ્ટ્રેટનિંગ કરાવો, ખબર નહીં, મેકઅપ કરાવવાનો. આ મેકઅપ છે. દુનિયાભરનો શિંગાર કરીએ છીએ ને, આ શિંગાર. પછી આ શિંગાર કર્યા પછી કહેવાનું દુનિયા તમે કેવી લાગુ છું? દુનિયા કહેશે ના કહેશે, રાજ્ય કહેશે સખી તું બહુ મસ્ત લાગુ છે. અચ્છા, મારી સિંધી કહું છું, મારી શિંગારની વાણી કરું છું, ઓર કોઈ ખુશ થશે નહીં થશે, શ્રી રાજ ખુશ થશે. વાહ સખી, ધન છે તને. એટલે તો રોજ વાણી મંથન ચિતવન આ તો શિંગાર છે મારો. અને આ એ શિંગાર છે કે તમને મને કોઈ દુઃખી ના કરે, અંદરથી ભરાઈ જઈએ. જીવનમાં કોઈ એટલે કોઈ જ કમી ના રહે. મેહરસાગરમાં કમી કછું કરત ના હે. અચ્છા, કમી કછું કરત ના હે એ ચોપાઈ આપણે પડીએ છીએ ને, શું છે મિસ્ત્રી દાદા ચોપાઈ? કમી કછું કરત ના હે એવી મેહરસાગરમાં ચોપાઈમાં ચરણ આવે છે. હે ને? કમી કછું કરત ના હે. અચ્છા, બાર ખેતર, ધન સંપત્તિ, રૂપિયા, દીકરા, પરિવાર, હોમાં તું આમાં લાગીશ તો અંદર કોઈ કમી નહીં આવવા દઉં. તારા સુખમાં હું ગેરંટી લઉં છું, કોઈ કમી નહીં આવવા દઉં. તારા પ્રેમમાં હું કોઈ કમી નહીં આવવા દઉં. આનંદમાં ક્યારેય કમી નહીં. એની ગેરંટી રાજ્ય કે હું લઉં છું? લાગામાં કોઈ આવી ગેરંટી લે? સુંદર સાજી, આપણા વડાપ્રધાન કે ને મોદી की गारंटी, આ શ્રી રાજની ગેરંટી है ना? हाँ, आखिर लग तरफ धनी की, है ना? કે તું ધનીની તરફ લાગ ને. જો કમી આવે તો, અને આપણે સંસારની તરફ લાગીને કેટલી કમીઓ છે, જોઈ તો આ કમી છે, ના કમી છે, ના કમી છે. હે ને સુંદર સાજી? અને કેટલા રોદરા રડીએ છીએ. કા શ્રી રાજની તરફ, આત્માના માલિકની તરફ લાગી જઈએ.
કોઈ કમી નથી, કોઈ કમી. મેં તો ત્યાં લગી કહું ને, આપણે તો રાજ્યની વાત કરી છે. અચ્છા, મીરા, નરસિંહ, પ્રહલાદ, મીરા ને પ્રહલાદ બે તો રાજઘરાણાનું એક બી સુખ નહીં હોવા છતાંય નથી લીધું. નરસિંહ તો એટલી દરિદ્રતામાં છે ને, સુદામા તો એટલી દરિદ્રતામાં છે ને, છતાંય એના માલિકે એના જીવનમાં કોઈ કમી ન થવા દીધી. એના માલિકે. એ તો ભક્ત ને ભગવાનનો સંબંધ છે, જ્યારે આપણે તો પરમધામના આત્માનો સંબંધ છે, એની સામે બેઠા છીએ. તમે વિચારો કે આપણો પ્રેમ ક્યાં અને ભક્ત ભગવાનની વાત ક્યાં, છતાંય નરસિંહના ઘેર જરૂર પડી ત્યાં ભગવાન આયા, એના માલિક આયા. અને આપણે જરૂર પડે તો નરસિંહને તો પોકારવા પડ્યા, બોલાવવા પડ્યા. અચ્છા, તાર ઘેર પારાયણ હોય તો 1 વર્ષ પહેલા હું આવી જઈશ. દિલમાં 1 વર્ષ પહેલા ઉપજાઈ દે, કરવાનું છે વર્ષ પછી, હે ને, અગાઉથી. અચ્છા, મેં આવું છું ને, મારા સુંદર સાથને મોકલી દઈશ કરવા માટે. કેટલું વેલ પ્લાન એનું થાય. એને તો બોલાવવા પડે, પોકારવા પડે. આપણે તો બિન બોલાવ્યા વારો શ્રી રાજ. અને મને તો એટલે આ વાતો ગમે ને કે સુંદર સાજી દુનિયાની વાત, દુનિયા એમ કે છે ને કે અમારું ભવિષ્ય તો વિધાતાએ લખ્યું હશે, એમ વિધાતાના હાથમાં. અચ્છા, જે દિવસ આપણે આ સંસારમાં ઉતર્યા ને, તો વ્રજ, રાસ અને જાગની આ તૈને ખેલ પહેલે હક્કે દિલમાં લઈ લીધા હતા. તો આપણું ભવિષ્ય કોને દિલમાં લીધું છે? રાજ્ય દિલ કાતન પર બેસવાનું, એ બી રાજ્ય લીધું. તો બિચારો રાજ્ય તમારું મારું કયું અહિત ઈચ્છે, કયું હિત? તમને એક નોટ ને પેન આપી દે અને તમને એવું કે તમારા દીકરા દીકરીનું જમીનનું ભવિષ્ય તમારે લખવાનું. તમે જેટલું લખશો એ બધું તમારા બચ્ચાઓના ભવિષ્યમાં થશે. તમે શું લખો? એક બી વાત પોતાના બચ્ચાઓ વિશે ગલત લખો કે મારા દીકરાના દુખાવે? કોના હાથમાં દોરી છે? કોના દિલે આ ખેલ બનાવે છે? બતાવો તમારા મારા વિશે એક વાત એને ગલત લખી હોય તો, કે એની વાત, એની મરજી, એની ઈચ્છાથી, હે ને, તમે રોવો છો, દુઃખી છો. અચ્છા, એનું નથી માનતા, એની વિરુદ્ધમાં છો, ત્યારે દુઃખી છો, રોવો છો, રડો છો, હાઈ પુકાર છાતી કૂટો છો. મારાથી ગલત જઉં છું ત્યારે ને તું શું કામ રાજ્ય કહે છે સખી? શું કામ? આપણું સુંદર અંતિમ ઈચ્છા છે, સુંદર અંતિમ ઈચ્છા છે ને કે બસ એના હાથમાં હાથ મૂકીને મેં પહેલા તો અહીંયા ભરાઈ જાઉં. ક્યારે આ સંસાર, કોઈ આખો સંસાર અપૂર્ણ છે, સ્વર્ગ વૈકુંઠમાં કોઈ નથી ભરાયું. આપણે બધા અચ્છા, એક સખી ખાલી એક શોભાથી ભરાઈ જાય, એના જીવનમાં કોઈ કમી ના રહે. આખું 25 પક્ષ તો બહુ દૂરની વાત છે. રાજ્યના એક વસ્ત્ર, એક આભૂષણ મેં પાક્કું કરી નાખીશ, લાગીશ. હું જોઈશ કે રાજ્યના એક અંગમાં કેટલો પ્રેમ ભરેલો છે. કોઈ રૂહ માપે છે? કેટલા સુખ છે, કેવી કોમલતા છે, કેવું ચેતન છે, એ કેવા લાડ કરે છે, કેવું જોવે છે એ મને. મેં એક અંગના લીધેલા સુખ, અને એક સખી એક અંગમાં લાગે તો કઈ કમી રહે? એવું નથી લાગતું આપણે બીજે ક્યાંક લાગ્યા છે એને છોડીને? એક આભૂષણ ના લાગે તો, એક વસ્ત્ર ના લાગે તો, પણ ક્યાં લાગી છું તું? કોને સોચું છું? કોને વિચારું છું? શું જોઈએ છે તને સખી? રાજ્ય કે છે ચોઈસ તારા હાથમાં. આગળ આપણે મહારાજસિંહને સાંભળી છે, શ્રી રાજશ્યામાજી. એ પણ આમ બધાના